ભરૂચના વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર વાલિયાના ડહેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાલિયા અને નેત્રંગ પંથકમાં વરસેલ અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ હતી, જેને પગલે ડહેલી ગામ નજીક સ્ટેટ હાઈવે પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર સિઝનમાં ત્રીજી વખત પાણી ફરી વળ્યા હતા, ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો। વાહન ચાલકોને 7 કિલોમીટરનો વધુ ફેરાવો ફરવાનો વારો આવ્યો છે। પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, જેનાથી વાહન વ્યવહાર થંભી ગયો છે। ડહેલી ગામ નજીક 70 વર્ષ જૂનો જર્જરિત બ્રિજ આવેલો છે। આ બ્રિજના નિર્માણની મંજૂરી પણ મળી ગઈ છે, આમ છતાં નિર્માણ કાર્ય શરૂ ન થતા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અન્ય બ્રિજોને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે, ત્યારે મોટા વાહનો માટે આ એકમાત્ર વિકલ્પ હતો, જે પણ ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, જેને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે વહેલી તકે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। ગઈકાલે વધુ વરસાદને કારણે કીમ નદી ડહેલી ડાયવર્ઝન ઉપર થઈને પાણી વહી રહ્યું હતું ને અત્યારે રસ્તો બંધ છે, તો તંત્રને આ બ્રિજ મંજૂર તો થઈ ગયો છે, પણ વહેલું કામ શરૂ થાય એવી અમારી માંગણી છે। કેમ કે આ ડહેલી મુખ્ય માર્ગ મહારાષ્ટ્રને જોડતો છે। 3 થી 4 તાલુકાના માણસો અહીંયા અવરજવર કરે છે। સ્કૂલ છે, સહકારી સંસ્થા કે વેપારી વર્ગના લોકોને આ ઉપયોગી થાય છે, તો આ રસ્તાનું કામ વહેલી તકે થાય ને પુલ બને એવી અમારી ગામ લોકોની માંગણી છે।